હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપણે જે લાસ્ટ 2 લેક્ચરમાં જે એક્ઝામ્પલ્સ જોયા છે એનું રિવિઝન કરવાનું છે. તો જે સૌથી પહેલો એક્ઝામ્પલ આપણે જોયો તો આ યુનિટનો, પહેલાં એનું રિવિઝન કરીએ. તો શું હતું એક્ઝામ્પલ? કંઈક આવી રીતે હતું. ઇફ T1 and T2 are the two unbiased estimator of parameter theta having variances sigma 1 square and sigma 2 square respectively and correlation coefficient rho, find a best linear combination of T1 and T2 to estimate theta. તો અહીંયા બે એસ્ટિમેટર આપ્યા હતા આપણને, T1 અને T2 બંને અનબાયસ એસ્ટિમેટર છે આપણે થીટા માટે, અને સિગ્મા 1 સ્ક્વેર અને સિગ્મા 2 સ્ક્વેર જે છે એના વેરિયાન્સીસ છે, અને રો કોરિલેશન કોએફિશિયન્ટ છે. તો અહીંયા આપણે બેસ્ટ લિનિયર કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે T1 અને T2નું, બરાબર. તો એની માટે કેવી રીતે આપણે આખી પ્રોસેસ કરી હતી એ સોલ્યુશન આપણે જોઈ લઈએ. શું કહે છે? given that T1 and T2 are two estimator of theta with expectation T1 is equals to theta is equals to expectation of T2. જે રકમમાં જ આપેલું છે કે બંનેની એક્સપેક્ટેશન થીટા છે, એને આપણે ઇક્વેશન 1 કહીએ છીએ. અને બીજું આપેલું છે વેરિયાન્સ ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 1 સ્ક્વેર એન્ડ વેરિયાન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર. એને આપણે કીધું છે ઇક્વેશન નંબર 2. નેક્સ્ટ શું કહે છે? કોફિશિયન્ટ ઓફ લિનિયર કોરિલેશન બિટવીન T1 એન્ડ T2 ઇઝ રો. એ છે ઇક્વેશન 3. એ પણ આપણે કીધેલું જ છે કે T1 અને T2 વચ્ચે જે લિનિયર કોરિલેશન કોફિશિયન્ટ છે એ રો આપેલો છે. તો રોની જે ફોર્મ્યુલા છે એ આપણે પહેલાં તો મૂકી. રો ઇઝ ઇક્વલ્સ ટુ કોવેરિયાન્સ T1 T2 અપોન અંડર રૂટ સિગ્મા 1 સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા 2 સ્ક્વેર, રાઈટ. સો કોવેરિયાન્સ T1 T2ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો કોવેરિયાન્સ T1 T2 ઇઝ ઇક્વલ્સ ટુ રો સિગ્મા 1 સિગ્મા 2, એને કહીએ છીએ ઇક્વેશન નંબર 4. હવે નેક્સ્ટ શું છે? સપોઝ T L is equals to L1 T1 plus L2 T2 is a linear combination of two estimator T1 and T2. આપણે અહીંયા એક linear combination લઈએ છીએ T is equals to L1 T1 plus L2 T2. હવે T જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર છે થીટાનો, તો એક્સપેક્ટેશન ઓફ T શું થવું જોઈએ? થીટા થવું જોઈએ, બરાબર. તો Tની એક્સપેક્ટેશન લઈએ. સો એક્સપેક્ટેશન ઓફ L1 T1 plus L2 T2 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. તો પછી જ્યારે ફાઇનલી આપણે એનું એક્સપેક્ટેશન અંદર લગાડીશું અને થીટા કોમન નીકળશે એટલે આપણને શું મળશે? L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એને કહીએ છીએ ઇક્વેશન નંબર 5. તો આ આપણને કંઈક એવું અહીંયા આપણને ખબર પડી કે જો લિનિયર કોમ્બિનેશન હોય T જે છે T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2 માટે, જ્યારે Tને આપણે અનબાયસ્ડ કહેતા હોઈએ તો જે છે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થવું જોઈએ. L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય ને તો જ લિનિયર કોમ્બિનેશન માટે જે આપણે T મળે એ આપણને અનબાયસ્ડ મળે. અને અનબાયસ્ડનેસ એ તો બહુ ઇનિશિયલ પ્રોપર્ટી છે, એટલે T આપણે કોઈ પણ રીતે ફાઇન્ડ આઉટ કરતા હોય તો અનબાયસ્ડ તો હોવો જ જોઈએ, રાઈટ, કારણ કે એ બહુ એસેન્શિયલ પ્રોપર્ટી છે. એટલે T જ્યારે અનબાયસ્ડ આપણે જોઈએ છીએ ત્યારે L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થવું જોઈએ કમ્પલસરી. નેક્સ્ટ શું કે છે? thus linear combination T is equals to L1 T1 plus L2 T2 is unbiased for theta if and only if L1 plus L2 is equals to 1, જે મેં તમને કીધું આગળ એ જ. હવે ફાઇન્ડ આઉટ કરીએ એનો વેરિયાન્સ ઓફ T. તો વેરિયાન્સ ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ L1 T1 પ્લસ L2 T2. તો વેરિયાન્સ જે છે એને અંદર ગુણાવશું ને L1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર L1 સ્ક્વેર અને L2 સ્ક્વેર થઈ જશે, પ્લસ અહીંયા જે છે 2 L1 L2 કોવેરિયાન્સ T1 T2 એક અલગથી ટર્મ આવશે, કારણ કે અહીંયા T1 અને T2 એ જે ઇન્ડિપેન્ડન્ટ ન પણ હોય તો એટલા માટે જે છે કોવેરિયાન્સનું ટર્મ આવશે. આગળના બધા એક્ઝામ્પલમાં જે ટર્મ 0 થઈ જતું હતું એ આપણે અહીંયા થિયરીમાં લખીએ છીએ, બરાબર, કારણ કે અહીંયા T1 T2 જે છે એ ઇન્ડિપેન્ડન્ટ નથી એટલા માટે. એટલે ફાઇનલી જે આપણે ફાઇન્ડ આઉટ કરીશું વેરિયાન્સ ઓફ T ઇઝ ઇક્વલ્સ ટુ L1 સ્ક્વેર સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર સિગ્મા 2 સ્ક્વેર પ્લસ 2 L1 L2 રો સિગ્મા 1 સિગ્મા 2, એને આપણે G ઓફ L1 L2 પણ કહીએ છીએ અને એને ઇક્વેશન નંબર 6 કહીશું.
કેમ G(L1L2)? કારણ કે અહીંયા આપણે જે છે એ લાગ્રાંજનું જે ફોર્મ્યુલા છે એનું ઇન્ટિગ્રેશન જે ટેકનિક છે મલ્ટીપ્લાયર ટેકનિક એ આપણે અહીંયા યુઝ કરવાની છે. એટલા માટે જે વેરિયાન્સ ઓફ ટી જે છે એનું નોટેશન જે છે એમાં G(L1L2) છે, એટલે આપણે નોટેશન એનું ચેન્જ કરી દીધું છે. હવે શું કહે છે? ઇટ ઇઝ અવર ઓબ્જેક્ટ ટુ સિલેક્ટ રિયલ નંબર્સ L1 and L2 in such a way that variance of t is least subject to condition L1 plus L2 minus 1 is equals to 0. એટલે અહીંયા આપણે L1 અને L2 ને ફાઇન્ડ આઉટ કરવાના છે, અને જે L1 plus L2 is equals to 1 હતું તો 1 ને આ બાજુ લઈ લીધું છે, L1 plus L2 minus 1 is equals to 0 કરી નાખ્યું છે, બરાબર. એટલે એ એક આપણી કન્ડિશન છે. હવે યુઝિંગ લાગ્રાંજેસ મલ્ટીપ્લાયર ટેકનિક રો ઇઝ ઇક્વલ્સ એસ છે, એસ ઇઝ ઇક્વલ્સ ટુ G of L1 L2 minus 2 લેમ્બડા L1 plus L2 minus 1. આ જે છે શેના પરથી આવ્યું? આપણે લાગ્રાંજેની જે મલ્ટીપ્લાયર ટેકનિક જે છે એનો યુઝ કર્યો, એના ઉપરથી આપણને મળ્યું છે, બરાબર. શું કહે છે નેક્સ્ટ? હવે G of L1 L2ની આપણે વેલ્યુ મૂકી દઈશું, એટલે S ઇઝ ઇક્વલ્સ ટુ L1 સ્ક્વેર સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 સ્ક્વેર સિગ્મા 2 સ્ક્વેર પ્લસ 2 L1 L2 રો સિગ્મા 1 સિગ્મા 2 માઇનસ 2 લેમ્બડા L1 પ્લસ L2 માઇનસ 1. હવે જે છે આપણને ખબર છે એક વખત એસનું પાર્શિયલ ડેરિવેટિવ L1ની સાપેક્ષે કરીશું ઇઝ ઇક્વલ્સ ટુ 0, બીજી વખત L2ની સાપેક્ષે એનું પાર્શિયલ ડેરિવેટિવ કરીશું અને એને 0 ઇક્વલ ટુ 0 એવું, કારણ કે આ જે લાગ્રાંજની મલ્ટીપ્લાયર ટેકનિક છે એ આપણે તો જ તે ફાઇન્ડ આઉટ કરી શકીએ, કારણ કે એની માટે આપણે એક કન્ડિશન છે L1 પ્લસ L2 માઇનસ 1. તો હવે આને પાછું આપણે વેરિયાન્સ જે છે એ લીસ્ટ સબ્જેક્ટ સૌથી ઓછો આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનો છે, કારણ કે આમ પણ આપણને ખબર છે કે આપણો વેરિયાન્સ જેટલો ઓછો એટલો આપણો એસ્ટિમેટર વધારે ને વધારે સારો, બરાબર. તો વેરિયાન્સ આપણે સાવ ઓછો કરવાનો છે, એની સાથે કન્ડિશન શું છે આપણી? L1 પ્લસ L2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0, એ એક કન્ડિશન છે આપણી, બરાબર. તો આ બંનેનું આપણે જ્યારે પાલન કરી અને ફાઇન્ડ આઉટ કરવાના છે L1 અને L2, ત્યારે આપણે પહેલાં L1ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈશું, પછી L2ની સાપેક્ષે લઈશું અને બંનેને 0 સાથે ઇક્વલ ટુ 0 એવી રીતે આપણે કરશું, અને એની ઉપરથી આપણે આગળ જે છે પહેલાં લેમ્બડા ફાઇન્ડ આઉટ કરીશું. લેમ્બડા મળશે એની ઉપરથી આપણને L1 અને L2 મળશે, બરાબર. તો પહેલાં L1ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કર્યું છે એ શું મળે છે આપણને? ત્રીજો સ્ટેપ આજે જોઈએ એમાં આપણને મળે છે 2 છે એ કોમન નીકળી જશે, અહીંયા કાંઈ નથી કર્યું, સાદું વિકલન જ કર્યું છે આપણે, એટલે એમાંથી 2 જે છે કોમન નીકળશે અને 0ના છેદમાં જશે એટલે એ પણ 0 થઈ જશે. તો 2ને કોમન કાઢ્યું છે એટલે પછી નેક્સ્ટ સ્ટેપ આપણને શું મળશે? L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 સિગ્મા 1 સિગ્મા 2 ઇન્ટુ રો ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા, કારણ કે લેમ્બડા માઇનસ છે આ બાજુ, સામેની બાજુ જશે તો આપણને મળી જશે પ્લસ થશે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે નેક્સ્ટ આપણે શું કરીશું? પાર્શિયલ ડેરિવેટિવ જ કરવાનું છે, પણ L2ની સાપેક્ષે કરવાનું છે. તો એનું વિકલન આપણને શું મળે છે? L2 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા, રાઈટ, કારણ કે એમાં પણ સેમ લેમ્બડાને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ છીએ. સો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ L2 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2. હેન્સ L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ L2 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ L2 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2. આ ક્યાંથી આવ્યું? ઉપરના જે બંને ઇક્વેશન છે બંને લેમ્બડાના છે, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ સમથિંગ, અને બીજામાં એવું છે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ, તો લેમ્બડા જે છે એ સરખું છે, એટલે આ બંને જે છે RHS જે છે રાઇટ હેન્ડ સાઈડ એને આપણે સરખાવી શકીએ. તો અહીંયા આપણે એ જ કર્યું છે, એને સરખાવી દીધી છે. અને નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ છીએ? L1 પ્લસ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 આપણને ખબર છે, તો L2ની જગ્યાએ બધે L1ની કિંમત મૂકી દઈશું. L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1, તો L2ની દરેક જગ્યા ઉપર 1 માઇનસ L1 મૂકી દઈએ છીએ, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બંને સાઈડ ઉપર, રાઈટ. તો એ કંઈક આવું મળે છે L1 સિગ્મા 1 સ્ક્વેર પ્લસ 1 માઇનસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1 સિગ્મા 2 સ્ક્વેર પ્લસ L1 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે જે છે એ 1 માઇનસ L1 જે છે કાઉન્સમાં એ બંનેને
રો સિગ્મા 1 સિગ્મા 2 સાથે આપણે ગુણાવી દઈશું. રાઇટ હેન્ડ સાઈડ ઉપર પણ 1 માઇનસ L1 ને સિગ્મા 2 સ્ક્વેર સાથે ગુણાવી દઈશું. અને ફાઇનલી જ્યારે આપણે આખું આવી રીતે ગુણાકાર કરશું ને કોમન એક બાજુ આપણે L1 વાળી જે ટર્મ્સ જે છે એ રાઇટ હેન્ડ સાઈડ ઉપર બધી L1 જેમાં હોય એવી ટર્મ ભેગી કરી છે ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર L1 નથી એ બધી. તો રાઇટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી L1 જે છે એ કોમન નીકળશે, એટલે L1 કોમન કાઢશું તો સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2. હવે શું કરવાનું છે, L1 ને સૂત્રનો કરતા બનાવીએ છીએ, એટલે જે L1 ની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે સામે જશે તો એ ડિવાઈડર થઈ જશે. સો L1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. બરાબર. અને આપણને ખબર છે L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1, તો જે L1 જે છે આપણને ઉપર મળેલો જ છે, તો 1 માઇનસ જે છે L1 કરી દેશું એટલે આપણને મળશે L2. તો 1 માઇનસ જે છે L1 ની વેલ્યુ લીધી છે અને પછી જે ડિવાઈડર છે એને સામેની બાજુ ગુણાવ્યો છે, લસા લીધો છે. તો ફાઇનલી આપણને L2નું જે ટર્મ મળે છે શું મળે છે, સિગ્મા 1 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. તો અહીંયા આપણને L1 અને L2ના જે છે બંનેના ફોર્મ્યુલા મળી ગયા છે અને એ આપણે વાત થઈ હતી એ પ્રમાણે તમારે એક ફોર્મ્યુલા તો યાદ રાખવું જ પડશે, કારણ કે જે નેક્સ્ટ આપણું એક્ઝામ્પલ જે છે એ આની ઉપર જ તે બેઝ છે. એટલે તમે L1 કે L2 છે એક કોઈ પણ ફોર્મ્યુલા યાદ રાખો, કારણ કે L1 પ્લસ L2 ઇઝ ટુ 1 છે, તો એકની વેલ્યુ આપણને ખબર હશે તો બીજી તમે એના ઉપરથી મેળવી શકશો. એટલે એક L1 ની ફોર્મ્યુલા તો કમ્પલસરી તમારે યાદ રાખવી જ પડશે. બરાબર. તો આ આપણે એનું રિવિઝન થઈ ગયું. હવે આની પછીનું જે એક્ઝામ્પલ જોયું હતું એનું પણ ફટાફટ રિવિઝન કરી લઈએ. ચલો, તો એની રકમ શું છે, let T1 be the most efficient unbiased estimator of a parameter theta and let T2 be any other unbiased estimator of theta with efficiency E, then show that the coefficient of correlation between T1 and T2 is under root E. બરાબર. આપણે અહીંયા કીધું છે કે T1 જે છે એ મોસ્ટ એફિશિયન્ટ અનબાયસ એસ્ટિમેટર છે, T2 ઇઝ એની અધર અનબાયસ એસ્ટિમેટર. અનબાયસ તો છે જ પણ મોસ્ટ એફિશિયન્ટ નથી. રાઈટ. અને શું કીધું છે, એફિશિયન્સી આપેલી છે E. તો આપણે શું ફાઇન્ડ કે શો કરવાનું છે, શો દેટ કોફિશિયન્ટ ઓફ કોરિલેશન બિટવીન T1 એન્ડ T2 ઇઝ અંડર રૂટ E, એવું આપણે દેખાડવાનું છે. તો પહેલાં શરૂ કરીએ. શું કીધું છે સોલ્યુશનમાં, વી આર ગિવન ધેટ T1 ઇઝ ધ એસ્ટિમેટર ઓફ થીટા એન્ડ T2 ઇઝ any other unbiased estimator of theta with efficiency of T2 relative to T1 is equals to E. આપણને ખબર જ છે કે કોઈ એક મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર હોય તો એને રિલેટિવ જ તે બીજા એસ્ટિમેટરની એફિશિયન્સી જે છે એ એને રિલેટિવ એફિશિયન્સી કહેવાય. એની ડેફિનેશન આપણે આગળ જોઈ છે. એ આપણને શું આપેલી છે, E આપેલી છે. બરાબર. અને નેક્સ્ટ આપણે હવે જોઈએ શું કહે છે નેક્સ્ટ. Now expectation of T1 is equals to theta is equals to expectation of T2. કારણ કે T1 અને T2 બંને કેવા છે, અનબાયસ એસ્ટિમેટર છે, એટલે આપણને ખબર છે બંનેનું એક્સપેક્ટેશન થીટા થશે. રાઈટ. હવે એફિશિયન્સી ઓફ T2 રિલેટિવ ટુ T1 એ આપણને આપેલી છે E. રાઈટ. તો એની ફોર્મ્યુલા મુજબ એફિશિયન્સી રિલેટિવ એફિશિયન્સી કેવી રીતે મળે, વેરિયન્સ ઓફ T1 અપોન વેરિયન્સ ઓફ T2. જે મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર હોય એની ફોર્મ્યુલા મુજબ એની જે વેરિયન્સ હોય એ અંશમાં આવે અને જેની એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે એ આપણને મળે છેદમાં. એને શું કીધું છે, ઇઝ ઇક્વલ્સ ટુ E. રાઈટ. હવે સિગ્મા સ્ક્વેર એ જે છે પેલું વેરિયન્સ ઓફ T1 જે છે એની આપણને આપેલી છે સિગ્મા સ્ક્વેર અપોન વેરિયન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ E. તો વેરિયન્સ ઓફ T1 ને આપણે સિગ્મા સ્ક્વેર મૂકીએ છીએ અપોન વેરિયન્સ ઓફ T2 ઇઝ ઇક્વલ્સ ટુ E છે. તો વેરિયન્સ ઓફ T2 ને જ્યારે સૂત્રનો કરતા બનાવીએ તો વેરિયન્સ ઓફ T2 શું થાય, સિગ્મા સ્ક્વેર અપોન E થઈ જાય. અહીંયા મેં ત્યારે પણ તમને કીધું તો અત્યારે પણ કહું છું, સિગ્મા 1 સિગ્મા 2 નોટેશન રાખવાનું નથી. સિગ્મા 1 જે છે એની જગ્યાએ આપણે સિગ્મા લઈએ છીએ અને સિગ્મા 2 જે છે એને આપણે વેરિયન્સ ઓફ T2 જ્યારે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ત્યારે એને સિગ્મા સ્ક્વેર અપોન E. બરાબર. કારણ કે રિલેટિવ એફિશિયન્સી આપેલી છે
એટલે અહીંયા ખોટું સિગ્મા 1 સિગ્મા 2 નોટેશન લઈને કન્ફ્યુઝ ન થતા. વેરિયન્સ ઓફ T1 જે છે એને સિગ્મા સ્ક્વેર, વેરિયન્સ ઓફ T2 સિગ્મા સ્ક્વેર અપોન E. બરાબર છે, તો બંને અલગ જ તે, એક સિગ્મા સ્ક્વેર છે, એક છે સિગ્મા સ્ક્વેર અપોન E છે. બરાબર. હવે સપોઝ T ઇઝ ઇક્વલ્સ ટુ L1 T1 પ્લસ L2 T2, જે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જે લીધું હતું એ જ આપણે લિનિયર કોમ્બિનેશન લઈએ છીએ. ઇઝ ધ બેસ્ટ લિનિયર કોમ્બિનેશન, અનબાયસ્ડ કોમ્બિનેશન ફોર T1 એન્ડ T2. બરાબર. ફ્રોમ પ્રીવિયસ એક્ઝામ્પલ આપણને ખબર છે L1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ રો સિગ્મા 1 સિગ્મા 2 અપોન સિગ્મા 1 સ્ક્વેર પ્લસ સિગ્મા 2 સ્ક્વેર માઇનસ 2 રો સિગ્મા 1 સિગ્મા 2. હવે જે છે સિગ્મા 1ની જગ્યાએ સિગ્મા 1 સ્ક્વેર હશે એની જગ્યાએ સિગ્મા સ્ક્વેર અપોન E એકની જગ્યાએ મૂકશું અને બીજાની જગ્યાએ સિગ્મા સ્ક્વેર મૂકીશું. વેરિયન્સ ઓફ T2 શું છે? સિગ્મા સ્ક્વેર અપોન E છે અને વેરિયન્સ ઓફ T1 જે છે સિગ્મા સ્ક્વેર છે. તો એ જ્યાં જે સિગ્મા 1 સ્ક્વેર સિગ્મા 2 સ્ક્વેર છે એની જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકી દઈએ છીએ. તો L1 ઇઝ ઇક્વલ્સ ટુ મળશે સિગ્મા સ્ક્વેર અપોન E માઇનસ રો સિગ્મા ઇન્ટુ સિગ્મા અપોન અંડર રૂટ E ડિવાઈડરમાં સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર અપોન E માઇનસ 2 સિગ્મા અપોન અંડર રૂટ E ઇન્ટુ રો. હવે શું કરીએ છીએ? E જે છે એનો લસા લઈએ છીએ ઉપર નીચે બંને બાજુએ, અને લસા લઈશું એટલે બંનેના છેદમાં E હશે એટલે E કેન્સલ આઉટ થઈ જશે. તો એ લસા લીધા પછીની ટર્મ કેવી હશે? સિગ્મા સ્ક્વેર માઇનસ અંડર રૂટ E રો સિગ્મા સ્ક્વેર ડિવાઈડરમાં હશે સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર માઇનસ 2 રો અંડર રૂટ E સિગ્મા સ્ક્વેર. રાઈટ. L1 ઇઝ ઇક્વલ્સ ટુ, તો આપણને મળ્યું L1 મળે છે 1 માઇનસ, એક મિનિટ, અહીંયા જુઓ 1 માઇનસ જે છે સિગ્મા નથી, એ છે 1 માઇનસ રો અંડર રૂટ E, બિકોઝ સિગ્મા સ્ક્વેર તો આપણે કોમન કાઢ્યું છે ને ઉપર નીચેથી, તો બીજા ટર્મમાં શું વધે? રો અંડર રૂટ E વધે ને, એટલે એ જે છે લખવામાં થોડી મિસ્ટેક છે, એ ચેક કરી લેજો. એટલે 1 માઇનસ રો અંડર રૂટ E અપોન E પ્લસ 1 માઇનસ 2 અંડર રૂટ E ઇન્ટુ રો. બરાબર. એ આપણને મળ્યું છે L1. હવે L2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ L1 છે, તો 1 માઇનસ L1ની વેલ્યુ કરીશું એટલે આપણને શું મળે છે? અહીંયા આપણને મળે છે E માઇનસ રો અંડર રૂટ E અપોન 1 પ્લસ E માઇનસ 2 રો અંડર રૂટ E. હવે શું કહે છે? T ઇઝ ધ બેસ્ટ linear unbiased combination of T1 and T2 of estimator theta, but T1 is the estimator of theta. બરાબર. T આપણને ખબર છે T1 અને T2 આપણને જે લિનિયર કોમ્બિનેશન મળ્યું છે એની માટે T કેવો છે? બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર છે. પણ અહીંયા આપણને ખબર છે કે T1 કેવો છે? મોસ્ટ એફિશિયન્ટ છે. બરાબર ને? thus T can never improve upon T1. એટલે જે લાસ્ટમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે ટીને ગમે એટલો ઇમ્પ્રૂવ કરવા જઈએ તો એ T1 કરતાં વધારે ઇમ્પ્રૂવ નહીં થઈ શકે, કારણ કે T1 જે છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર છે આપણો. બરાબર. એટલે એની કરતાં તો વધારે ઇમ્પ્રૂવ થઈ જ નથી શકવાનો. તો T ઇઝ ઇક્વલ્સ ટુ T1 જ થઈ શકે, એનાથી વધારે તો થવાનું જ નથી. તો T ઇઝ ઇક્વલ્સ ટુ T1 થતું હોય તો L1 T1 પ્લસ L2 T2 ઇઝ ઇક્વલ્સ ટુ T1 થવું જોઈએ. અહીંયા પણ આપણે Tની જગ્યાએ T1 મૂકી દીધો. બરાબર. હેન્સ L1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ L2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઉપરની શરતોનું પાલન ક્યારે થાય? L1 1 હોય અને L2 0 હોય ત્યારે જ તે. તો L2 0 હશે તો L2ની જે વેલ્યુ આપણને ઉપર મળી એને આપણે 0 સાથે સરખાવી દઈશું. તો એની ઉપરથી આપણને જે ફાઇનલ જે આપણે સાદું રૂપ આપીએ છીએ એમાંથી આપણને મળે છે રો મળે છે અંડર રૂટ E. જે આપણે બતાવવાનું હતું, આપણે શું દેખાડવાનું? શો ધેટ કે જે કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન છે એ અંડર રૂટ E આપણને મળવું જોઈએ. અહીંયા T1 જે છે એ મોસ્ટ એફિશિયન્ટ એસ્ટિમેટર હતો, એટલે Tને આપણે જ્યારે બેસ્ટ બનાવવું હોય લિનિયર કોમ્બિનેશનને, તો T જે છે મોસ્ટ એફિશિયન્ટ છે, તો એના કરતાં વધારે તો ઇમ્પ્રૂવ થઈ જ નથી શકવાનું. બરાબર ને? લાસ્ટમાં પણ મેં તમને આની ઉપર વધારે આપણે સમજ્યા હતા. તો આ બંને એક્ઝામ્પલ આપણે થઈ ગયા રિવિઝન. બરાબર. અને મેં કીધું હતું એક નાનું એવું એક્ઝામ્પલ આપણે જોવાનું છે આપણી જાણકારી માટે માત્ર. બરાબર. તો એ જોઈ લઈએ. એમાં એક્સપેક્ટેશન ઓફ T1 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન T2 એવું આપેલું છે. આ જે છે ઉપરનું એક્ઝામ્પલ, તમે ઉપરના બે એક્ઝામ્પલ જોયા, એમાં પહેલું એક્ઝામ્પલ હતું ને એની ઉપરથી જ તે છે. એટલે આપણે લાંબી રકમ નથી લખેલી, ખાલી ક્યારેક એવું બને કે વેલ્યુઝ તમને આપી દીધી હોય
આખી રકમ લખીને, ત્યારે L1 અને L2 ઉપરથી તમારે કહેવાનું હોય કે બેસ્ટ લિનિયર કોમ્બિનેશન કેવું બને T1 અને T2નું, બરાબર, ત્યારે આપણે આનો યુઝ કરતા હોઈએ. અને વેરિયાન્સ ઓફ T1 આપેલું છે તમને 25 અને વેરિયાન્સ ઓફ T2 સિગ્મા 2 સ્ક્વેર જે છે એ તમને આપેલું છે 36, બરાબર. આ બંને વેલ્યુ આપેલી છે. એની ઉપરથી તમારે જ્યારે બેસ્ટ લિનિયર કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એની ફોર્મ્યુલા શું છે? T=L1T1 + L2T2. તો હવે એમાં તમારે L1 અને L2ની વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરીને લખવાની હોય અંદર. તો L1નું સૂત્ર ત્યારે તમને કમ્પલસરી યાદ હોવું જોઈએ, જે તમને હશે જ હવે તો, બરાબર. તો L1 = σ2 સ્ક્વેર માઇનસ ρ σ1 σ2 અપોન σ1 સ્ક્વેર પ્લસ σ2 સ્ક્વેર માઇનસ 2 ρ σ1 σ2, બરાબર. અને હા, રકમમાં અહીંયા ઉપર લખતા ભૂલી ગયા છે, રોની વેલ્યુ પણ આપેલી હોવી જોઈએ. રો તમને આપ્યું છે અહીંયા 0.6 આપેલું હશે, બરાબર. કારણ કે રોની વેલ્યુ તો કોવેરિયન્સને T1 T2 એની પછી ફાઇન્ડ આઉટ નહીં કરવાનું હોય, તમને આપેલી જશે ડાયરેક્ટ, બરાબર. કારણ કે આમાં આપણે ડાયરેક્ટ મૂકી દીધી છે, પણ ઉપર લખતા ભૂલાઈ ગયું છે. તો હવે σ2 સ્ક્વેર રો σ1 σ2 બધાની જ વેલ્યુ મૂકી દેવાની, એટલે 36 માઇનસ 0.6 ઇન્ટુ 5 ઇન્ટુ 6 ડિવાઈડરમાં 25 પ્લસ 36 માઇનસ 2 ઇન્ટુ આપણે શું છે આ રો છે એ 0.6 મૂક્યું, σ1 σ2 છે 5 અને 6, કારણ કે σ1 સ્ક્વેર આપેલું તમને વેરિયાન્સ આપેલા છે, એટલે નીચે તો તમારે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે ને, એટલે એનું સ્ક્વેર રૂટ લઈ લેવાનું છે. તો એનું જે તમે સાદુરૂપ આપશો તો એ તમને મળે છે 0.72. તો અહીંયા આપણને ખબર છે L1 + L2 = 1 છે, તો L1 0.72 મળે તો L2 શું મળે? 0.28, બરાબર. તો હવે કીધું છે કે તમારે બેસ્ટ લિનિયર કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, તેમાં T=L1T1 + L2T2 છે. તો T L1ની વેલ્યુ મૂકીએ 0.72 T1 પ્લસ 0.28 T2. તો આ ઉપર જે મળ્યું એ આપણને બેસ્ટ કોમ્બિનેશન મળ્યું T1 અને T2નું, બરાબર. કે આ કોમ્બિનેશન તમે લ્યો તો એ તમને સૌથી ઓછો વેરિયન્સ પ્રોવાઈડ કરતું હશે અને સારામાં સારું કોમ્બિનેશન છે આપણી માટે, કારણ કે આપણે એવી રીતે L1 અને L2ને સિલેક્ટ કર્યા છે, બરાબર ને. આ તો આમ તો પૂછવાના ચાન્સીસ બહુ ઓછા હોય, પણ ઘણીવાર શું થતું હોય કે એક્ઝામ્પલમાં તમને આવી રીતે લાંબો સવાલ પૂછવો હોય તો એક્ઝામ્પલ 1 આપણે જે કર્યું એ તમને પૂછે, ને નીચે એવું પણ કે એની ઉપરથી તમે σ1 σ2 અને રોની વેલ્યુ આપીને કે ફાઇન્ડ આઉટ કરો બેસ્ટ લિનિયર કોમ્બિનેશન માટે L1 અને L2 ગોતી દો, અથવા તો એ જે છે એ કોમ્બિનેશન ફાઇન્ડ આઉટ કરો, ત્યારે તમારે આની જરૂર પડતી હોય, બરાબર. ખાલી બાકી તો આમ તો ખાલી જાણકારી માટે જ કહી શકાય એક્ઝામ્પલ. એટલે આજે આપણે એ જે લાસ્ટ 2 લેક્ચરના જે એક્ઝામ્પલ હતા એનું રિવિઝન કર્યું. હવે જે છે એ આપણે થોડીક અલગ જ થિયરી ઉપર જવાનું છે. જોઈન્ટ PDF આવશે હવે તમારે. હવે એ જોઈન્ટ PDFની થિયરી થઈ જાય ને એની પછી જે છે આપણે મોસ્ટ IMP થિયોરમ જે છે એ આપણે લેવાનો છે, ક્રેમર રાવનો જે થિયોરમ કહેવાય, બરાબર. એની પહેલાં હજી એક થિયરી ભણવાની આવશે લાઇકલીહુડ ફંક્શનની. એટલે જોઈન્ટ PDF અને લાઇકલીહુડ ફંક્શન થઈ જાય પછી એની ઉપરથી એના થોડાક એક્ઝામ્પલ લેવાના હશે. એ એક્ઝામ્પલ એટલે કે તમે કેવી રીતે જોઈન્ટ PDF મેળવવું એ તમને ખબર પડે એટલા માટે જ તે. અને પછી એની ઉપરથી ક્રેમર રાવ ઇનઇક્વાલિટી જે મોસ્ટ IMP થિયોરમ જે છે આપણા આ યુનિટનો, અત્યાર સુધીમાં એકઈ વાર એવું બન્યું નથી કે પેપર નીકળ્યો હોય ને ક્રેમર રાવ ઇનઇક્વાલિટી ન પૂછાણી હોય, બરાબર. એટલે એ આપણી માટે મોસ્ટ IMP થિયોરમ છે. એની પહેલાં જે 2 થિયરી જે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હું ટ્રાય કરીશ કે બંને તમને સરખી રીતે સમજાઈ જાય, તો પછી એની પછીના લેક્ચરમાં ડાયરેક્ટ આપણે એ ઇનઇક્વાલિટી લેવાની રહે, ઓકે. અને આજના હોમવર્કમાં જે છે આ 2 એક્ઝામ્પલ એક વાર લખી નાખજો, અને આ જે નાનું એવું એક્ઝામ્પલ પછી કરાવ્યું એ પણ લખવાનું છે, બરાબર. અને હા, લેક્ચર આપણે લાસ્ટ લેક્ચરની PDF મારે અપલોડ કરવાની બાકી હતી, તો આની સાથે જ તે હું અપલોડ કરી દઈશ ક્લાસરૂમ ઉપર, એટલે ચેક કરી લેજો, ઓકે.